વસન કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ વચન? આચરણ રૂપી જો વચન હોય અને એક લક્ષ્ય નક્કી કર્યું હોય કે મારે આ બનવું જ છે, મારે આ થવું જ છે, મારે પામવું જ છે, એ લક્ષ્ય હોય અને વચન હોય કે નહીં હું આ કરીશ જ, આમ થઈશ, એટલે વચનની કિંમત હતી. જ્યાં હું આ કહું છું એટલે એ ગમે એ થાય પણ ફેરફાર ન થાય, એ વચન હોવું જોઈએ. ને વચન ઉપર હાલીએ એટલે ગમે એવી પરિસ્થિતિ આવે એમનો સામનો કરતા પણ શીખવું પડશે. હા, આવે જ, સંઘર્ષ આવે જ, પણ એનો સામનો કરતા જો આગળ વધી જાય, સંઘર્ષ પણ ધીરે ધીરે લુપ્ત થઈ જાય. સનવું ભક્તિ. આજે ભક્તિ તો બધા કરી રહ્યા છે, પરંતુ ખરેખર ભક્તિનો અર્થ શું છે, ભક્તિ કેવી હોવી જોઈએ તે કોઈને ખબર જ નથી. આજે ભક્તિની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આજનો માણસ દોરા ધાગા, મંત્ર તંત્ર, વ્રત ઉપવાસ, જપ તપ, ખુલ્લા પગે ચાલવું, માનતા કરવી, માળા ફેરવવી વગેરેને ભક્તિ માની બેઠો છે. મોટા ભાગના લોકો પોતાના સ્વાર્થ માટે ભક્તિ કરી રહ્યા છે, પરંતુ ખરેખર ભક્તિ સ્વાર્થી નહીં પણ નિસ્વાર્થ ભાવની હોવી જોઈએ. આજે શ્રી મહાપાત્ર કહે છે કે તમારે આખો દિવસ દેવી દેવતા, ભગવાન કે માતાજીની સામે બેસીને એમના પૂજાપાઠ કે ગુણગાન ગાવાની જરૂર નથી, પરંતુ એમના જે ગુણો છે એ ગુણોને આપણા જીવનમાં આચરણમાં ઉતારવાની જરૂર છે. ભક્તિ એટલે સમજણથી જીવન જીવવું. શું સત્ય, શું અસત્ય, સત્યને અસત્યને સમજીને સત્યને સ્વીકારવું, તે ભક્તિ. ભક્તિ એટલે સત્ય સાથે જોડાઈ જવું, સત્ય સાથે જોડાઈ જાવ. ભક્તિમાં કદાપી સ્વાર્થ આવે નહીં, ને જો સ્વાર્થ હોય તે ભક્તિ નથી, ભ્રમ છે, એ ભ્રમ છે. ભ્રમમાંથી હટીએ અને વાસ્તવિકતાને સમજીએ. શ્રી મહાપાત્ર કહે છે કે ભક્તિ ભલે થોડી કરો પણ સમજણથી કરો. શ્રી મહાપાત્ર ભક્તિનો સાચો અર્થ સમજાવતા કહે છે કે ભક્તિ એટલે આ જીવ જેમાંથી છૂટો પડ્યો છે તેમાં જ તેને પાછું ભળી જવાનું છે. જે રીતે એક ફળને વૃક્ષમાંથી તોડવામાં ન આવે તો તે નીચે એની રીતે પડીને ફરી ધૂળમાં જ કે માટીમાં જ ભળી જાય છે, તેવી જ રીતે આ જીવ શક્તિમાંથી છૂટો પડ્યો છે અને ફરી તેને શક્તિમાં જ પાછું ભળી જવાનું છે. તો શક્તિમાં ભળવા માટે પાછું શું કરવું પડે? તો તેના માટે માએ શ્રી મહાપાત્રને 3 સ્ટેપની એવી ઓરિજિનલ ભક્તિ આપી છે, જે આજે શ્રી મહાપાત્ર થકી આપણને પણ એ ભક્તિ કરવાની એક તક મળી છે. 3 સ્ટેપની ઓરિજિનલ ભક્તિ એટલે કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગી. કર્તવ્ય કર્મ એટલે આપણું જે કર્તવ્ય છે, આપણી જે ફરજ છે, એક દીકરી તરીકેની, એક દીકરા તરીકેની, એક માતા તરીકેની, એક પિતા તરીકેની, એક વહુ તરીકેની, તે બધા કર્તવ્યને આખા દિવસ દરમિયાન બજાવતા જઈએ તો તેમાં આપણી 80% ભક્તિ આવી જાય છે. બસ પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી ખાલી આપણું કર્તવ્ય જ કરવાનું છે, તેમાં 80% ભક્તિ આવી જાય છે. બીજું છે કર્મ ભક્તિ. કર્મ ભક્તિ એટલે કર્તવ્ય કર્મ કરતા કરતા સવાર સાંજ 2 ટાઈમ અંતરના ભાવથી માની 2 ટાઈમ આરતી કરવાની છે, તેમાં 10% ભક્તિ આવી જાય છે. અને ત્રીજું છે કર્મયોગી. કર્મયોગી એટલે આપણને જે સત્ય મળ્યું છે, જે સત્યનો રાહ આપણને મળ્યો છે, તે આપણે બીજાને પણ બતાવીએ અને તે પણ સત્યના રાહ પર ચાલવા માટે પ્રેરાય, તે છે કર્મયોગી. કર્મયોગી કરવાથી પણ આપણે 10% ભક્તિ તેમાં આવી જાય છે. આમ આ 3 સ્ટેપની એવી ઓરિજિનલ ભક્તિ કરવાથી માણસ, મનુષ્ય મોક્ષના દ્વારને પામી શકે છે. જય મા વિશ્વંભરી. ખરેખર
આપણે આ જીવીએ છીએ, ભક્તિ શા માટે કરીએ છીએ? આપણે વારંવાર વાત કરીએ છીએ ને, શા માટે? આપણો હેતુ શું? શા માટે? જીવાત્માના ઉદ્ધાર માટે. નકર આ જન્મ જન્મના ફેરા મટવાના નથી. તો કેવી રીતે? તો જેણે સર્જન કર્યું છે તે સર્જન જેણે કર્યું છે તેમાં પાછો ભળી જવાનું. કેવી રીતે ભળી શકીએ? કે ઋણ બંધનમાંથી મુક્ત થઈએ તો ઋણ બંધનમાંથી કેવી રીતે મુક્ત થવાય? જે 3 સ્ટેપની જે ભક્તિ આપી છે તે ભક્તિનું પાલન કરવાથી તો જ આપણે ઋણમાંથી મુક્ત થઈએ. આગલા જન્મનું જે છે એ ભોગવાતું જાય અને નવું બંધાય નહીં. અને જરા તરા થોડુંક આમ તેમ થયું હોય ઉપર છે જ, જો તે સિક્કો મારે તો જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થવા. બસ એક તક મળી છે, તેને પૂરેપૂરી ઝડપી લ્યો. પૂરેપૂરો સમય બરબાદ ન કરો, સમયને ઓળખી લ્યો. આ સમય આપણે પૂરેપૂરો બરબાદ જ કરીએ છીએ. અમુક ટકા આમાં વિયો જાય વાતુમાં, અમુક સમય આમાં વિયો જાય, અમુક સમય મોબાઈલમાં વિયો જાય, અમુક સમય ઊંઘવામાં વિયો જાય. છેલ્લે શું? એટલે આ સમય બરબાદ ન કરો, સમયને આધીન હાલો. જીવાત્માનો ઉદ્ધાર થાય, કેમ ન થાય? થાય જ. લક્ષ્ય નક્કી કરો અને જ્યારે જ્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શબ્દને યાદ કરો. પાણી વીઆઈ ગયા પછી પાળ બાંધીએ શું કામની? એટલે પહેલા જ આયોજન આપણું, કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણું પૂરેપૂરું આયોજન હોવું જોઈએ. હા, અને જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણ, જે સદગુણ છે 17 જે એ જે પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિમાં તે હથિયાર છે. સદગુણ છે ને એ હથિયાર છે. એ હથિયારનો ઉપયોગ કરો. તમારો વિજય જ છે. વિજય ભવ, વિજય થાય જ. પણ જો આ કરીએ તો જય મા.